વડોદરાના ડભોઈથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદ થતા ઢાઢર નદીમાં નવા નીરની આવક। કાંઠા વિસ્તારના ગામોમાં નદીના પાણી ફરી વળવાની ભીતિ। बनैया राजली अंगूठण नारिया अंबाव गामने कराया एलर्ट। खेतरों पण पाणी फरी वळवानी संभावनाने लईने खेडूतो चिंतित। सूरत में फरी एकवार वरसादનું આગમન। शहरना 8मा गेट, पीपलोद, रांदेर और अडाजण सहितना विस्तारों धीमी धारे वरसाद। सूरत में 2 जुलाई सुधी भारे वरसादनी कराई छे आगाही, जेने पगले तंत्रने स्टेन्ड बाय रहेवाना छे आदेश। सूरतना किममा पण पड्यो नोंधपात्र वरसाद। मोटा बोरसरा, पालोद, भाटकोल गाममां वरस्यो वरसाद। वरसादने कारणे विजिबिलिटीमां घटाडो जोवा मळ्यो। अनेक ठेकाणे रस्ताओ पर भराया पाणी। कच्छना भूज तालुकामां जाम्यो वरसादी माहोल। देशल पर, वांढाई तेमज वागोड़ सहितना गामोमां पड्यो धोधमार वरसाद। रस्ताओ पर फरी वळ्या वरसादी पाणी। नीचाणवाळा भागोमां जळभराव। कच्छना भूज शहरमां पण वरस्यो धोधमार वरसाद। बस स्टेशन सहितना કેટલાક વિસ્તારો જળભરાવ। વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી। અમુક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાતા વાહનો ખોટકાયા। कच्छना नखत्राणा पंथकमां वरसादी माहोल। धामाय, विथोण, देवीसरमां भारे वरसाद। सवारथी तालुकामां क्यांक धीमी धारे तो क्यांक धोधमार वरसाद। पोरबंदरमां गाजवीज साथे जिल्लामां धोधमार वरसाद वरस्यो। सवारथी ज शहर अने जिल्लामां वरसादी माहोल जाम्यो। पोरबंदરના 3 तालुकामां भारे पवन साथे वरसाद वरस्यो। जिल्लाना કેટલાક ગામ જે કે રાણાવાવ, કુતિયાણા તાલુકામાં પણ વરસાદી માહોલ। ઘેડ અને બરડા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ। વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર। પોરબંદરમાં તોફાની પવન સાથે દરિયો બન્યો ગાંડોતુર। ચોપાટી પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા। તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં પણ બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। दरियाकांठे बंदोबस्त, लोकोना प्रवेश पर प्रतिबंध जरूरी। शुक्रवारे युवकનું દરિયામાં ડૂબવાથી થયું હતું મોત। ધોધમાર વરસાદની વચ્ચે દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા। ખેડાના ચરોતરની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા। વાત્રક નદી જળયુક્ત થતા ખેડૂતોમાં આનંદની લાગણી। ઉપરવાસમાં વરસાદને લીધે વાત્રક ડેમમાંથી નદીમાં છોડાયું હતું પાણી। લાંબા સમય બાદ નદી થઈ જીવંત। ખેડા જિલ્લામાં પણ શ્રીકાર વરસાદ। ખેડા અમદાવાદ હાઈવે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટી। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાટણમાં વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી। જિલ્લામાં સમી, પાટણ, હારી સહિતના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ।